અમરેલીમાં આમ આદમી પાર્ટી સાથે ખેલ થઈ ગયો। આમ આદમી પાર્ટીના પર બેનર પર ચૂંટાયેલા મહિલા ઉમેદવારે પાર્ટી સાથે દગો કર્યો હોય તેવી વાત સામે આવી રહી છે અને ભાજપ સાથે ગોઠવણ કરીને પ્રમુખ પદ મેળવી લીધો। આ ઘટનાના પગલે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને આ મામલે હવે આમ આદમી પાર્ટીએ જે મહિલા જીતેલા ઉમેદવાર હતા તેમને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાની પણ તૈયારી હાથ ધરી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમરેલીના લાઠી તાલુકા પંચાયતમાં જબરજસ્ત પેચ ફસાયો હતો। ભારતીય જનતા પાર્ટીની અહીંયા બહુમતી હતી છતાં સત્તા ન મળે તેવી સ્થિતિ હતી, કારણ કે આ બેઠક મહિલા ઓબીસી અનામત માટે રિઝર્વ હતી। આમ આદમી પાર્ટી પાસે 4 ઉમેદવારો હતા, જેમાંથી 2 મહિલા ઉમેદવાર હતા। સાથે જ કોંગ્રેસ પાસે 2 બેઠકો હતી, જેમાંથી 1 મહિલા ઉમેદવાર હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના જે ઓબીસી મહિલા ઉમેદવાર હતા રમીલાબેન, તેમનો સંપર્ક કરવામાં આવ્યો। સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે રમીલાબેને પાર્ટીને કોઈ પણ પ્રકારનો વિશ્વાસમાં લીધા વગર, પાર્ટીએ વ્હીપ આપ્યા વગર તેઓ છે ગોઠવણમાં જતા રહ્યા ને તેઓ ભાજપના સંપર્કમાં આવ્યા ને ત્યારબાદ તેમણે પાર્ટી સાથે દ્રોહ કરીને ભારતીય જનતા પાર્ટીના ટેકાથી તેઓ પ્રમુખ બન્યા। આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના જે અમરેલીના નેતા છે તેમણે નિવેદન આપ્યું છે ને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના જે પ્રમુખ બન્યા છે હાલ રમીલાબેન, તેમને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવાનો પણ જે તખ્તો છે તે તૈયાર થઈ રહ્યો છે। શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના અમરેલીના નેતા, તેમને સાંભળી લો। જી, મારી સાથે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેઓ અમરેલીથી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। જે રીતે લાઠી તાલુકા પંચાયતની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા રમીલાબેન જીતેલા, તેઓએ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટેકો આપ્યો અને તે પ્રમુખ બન્યા છે। તો શું આમ આદમી પાર્ટી અને ભાજપનું ગઠબંધન થયું છે અમરેલીમાં? તમને જણાવું તો કોઈ ઓફિશિયલ ગઠબંધન નથી અને અનઓફિશિયલ પણ ગઠબંધન નથી। અમારા ઉમેદવારને છેલ્લા 3 દિવસ થા ભાજપે જે કયો હાઈજેક કયો, કિડનેપ કયો કે ફોહલાવી કે ધાક ધમકી કે ગમે એ રીતના એમ કરીને એમને લઈ ગયેલ અને એને વ્હીપની વિરુદ્ધમાં જઈને ભાજપ સાથે બેઠેલા છે અને પાર્ટી અત્યારે કાર્યવાહી કરી રહી છે તેમને સસ્પેન્ડ કરવાની સભ્ય પદેથી તથા પાર્ટીમાંથી। કેમ કે અમારું વ્હીપ હતું એમાં પ્રમુખનું નામ બીજું હતું અને ઉપપ્રમુખે બીજા હતા, એટલે પાર્ટી વિરુદ્ધની જઈને એને કામ કરેલું છે। કોઈ અમારું ગઠબંધન થયેલું નથી ઓફિશિયલ કે અનઓફિશિયલ। આ સદંતર અત્યારે જે વાત ચાલી રહી છે મીડિયા અને સોશિયલ મીડિયામાં, એ વાત સદંતર ખોટી છે। તો હવે શું પગલાં લેવાના છો? જે ઉમેદવારે, જે તમારા જીતેલા ઉમેદવારે તમારા બેનર પરથી ચૂંટણી જીતીને હવે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે એ બદલ? ગત રોજ અમે ચૂંટણી શાખાના મામલતદાર, કલેક્ટર સાહેબ આ તમામને મળીને કાયદાકીય પ્રોસેસ માટે અમે પાર્ટી લેવલેથી આગળ વધી રહ્યા છીએ। આમના માટે અમારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જ્યાં જવું પડે ત્યાં જઈશું। એમનું સભ્યપદ રદ કરાવીશું, કેમ કે વ્હીપ વિરુદ્ધ કામગીરી કરેલી છે। સાથે સાથે લોકોએ આપેલા જનાદેશનો અનાદર કરેલ છે। લોકોએ આ ભાજપ અને કોંગ્રેસ પસંદ નથી એટલે આપને જીતાડેલ હતા। જો ભાજપનો જ કોઈ પ્રમુખ કે જીતાડવા હતા તો એના ઉમેદવારને જીતાડે ને, ત્યાં લડ્યા જ હતા। બરાબર। તેમ છતાંય નથી જીતા, કેમ કે લોકોમાં એક અત્યારે ઉકળાટ છે। તમે જોઈ શકો છો અત્યારે ખેડૂતોને બધા ત્રાહિમામ થઈ ગયા છે, એવી રીતનો ઉકળાટ છે જેનો જનાદેશ આમ આદમી પાર્ટીને આપ્યો હતો। બરાબર। પણ ઉમેદવારે લોકોના જનાદેશની વિરુદ્ધમાં જઈને કૃત્ય કર્યું છે, તો એને માટે આમ આદમી પાર્ટી ઠોસ પગલાં લઈ તમામ કાર્યવાહી કરશે એની પર। ઓકે, તો અત્યારે ઓફિશિયલી જોઈએ તો કોઈ ગઠબંધન જેવું કઈ નથી ને? નહીં, ગઠબંધન છે જ નહીં। ગઠબંધન હોય તો ઓફિશિયલી, કેમ કે આવી રીતે સોશિયલ મીડિયા પર વાતો વહેતી થઈ કે ભાઈ આમ આદમી પાર્ટી એ ટેકો આપ્યો ને ભાજપને, ને ભાજપે ટેકો આપ્યો તમને? અમારો વ્હીપ એના નામનું નહોતું અને દાવેદારીનું મેન્ડેટ પણ એના નામનું નહોતું। તેમ છતાં એને પાર્ટી વિરુદ્ધ જઈને એને ફોર્મ ભર્યું છે, એમાં એને આમ આદમી પાર્ટીનું નામ નથી લખેલું। જી, ખૂબ ખૂબ આભાર નિકુંજભાઈ, તમે જોડાયા આ મુદ્દે તમે પ્રતિક્રિયા આપી। આ હતા આમ આદમી પાર્ટીના અમરેલીના નેતા નિકુંજભાઈ, તેમના મામલે મહત્વનું નિવેદન। જે આપણે સાંભળ્યા નિકુંજભાઈ નામના જે આમ આદમી પાર્ટીના નેતા છે, તેમને તેઓ કહી રહ્યા છે કે આ બાબતે તેઓ આગામી દિવસોમાં કોર્ટ થકી લડત ચલાવવાના છે
ને જે રીતે ગેરકાયદેસર રીતે તેઓએ પાર્ટી સાથે દ્રોહ કરીને ભાજપના ટેકાથી તેઓ પ્રમુખ બન્યા છે તે બાબત બાદ આમ આદમી પાર્ટીમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં